અમદાવાદ મહાનગરપાલિકાના આણઘડ વહીવટનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે। લાંભામાં વર્ષ 2019માં બનીને તૈયાર થઈ ગયેલ તળાવ હજુ સુધી શરૂ નથી થયું। પહેલા લાંભા ગામમાં 5 કરોડના ખર્ચે તળાવ બનાવાયું હતું, પરંતુ વર્ષ 2021માં વરસાદ પડતા તળાવ ઇન્ટરલિંક ન હોવાથી વોકવે શુદ્ધા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। આથી તળાવ બન્યા બાદ ઇન્ટરલિંક કરવા માટે વધુ 10 કરોડનો ખર્ચ કરાશે, પરંતુ 15 કરોડના ખર્ચે બનેલા તળાવમાં ઇન્ટરલિંક પૂર્ણ થયા બાદ પણ હવે કાઉન્સિલરો કૂદ્યા છે અને બાળકો માટે ફેન્સિંગ લગાવવાની વ્યવસ્થા બાકી હોવાથી કાઉન્સિલરોએ ફેન્સિંગ લગાવવાની માંગ કરી। આથી એકાદ મહિનાની અંદર આ ફેન્સિંગની કામગીરી પૂરી થયા બાદ તળાવ નાગરિકો માટે ખુલ્લું મુકાશે। પૂર્વ અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદમાં પણ ન હોય એવું આધુનિક તળાવ સાથે પાર્ક અને ગાર્ડન તૈયાર કરવામાં આવ્યા છે, પરંતુ અધિકારીઓની ઈચ્છા શક્તિ અને પૂર્વ કાઉન્સિલરોની નિષ્ક્રિયતાના કારણે આ તળાવ વેરાન બની ચૂક્યું છે। અમદાવાદ શહેરના નાગરિકોના પૈસાનો ધુમાડો કેવી રીતના કરવો તે શીખવું હોય તો અમદાવાદ મહાનગરપાલિકા પાસેથી ખરેખર શીખવા જેવું છે, કારણ કે વર્ષ 2019માં અમદાવાદ મહાનગરપાલિકાએ લાંભા ગામમાં તળાવ ઊભું કર્યું। લાંભા ગામમાં તળાવ જે બનાવવામાં આવ્યું છે તે અમદાવાદ શહેરમાં એક પણ તળાવ ન હોય તે પ્રકારનું તળાવ અહીંયા આગળ બનાવવામાં આવ્યું છે। એટલું જ મોટી સાઇઝનું અને એટલું જ આસપાસની જે લીલોતરી છે તેનાથી ભરેલું આ તળાવ બનાવવામાં આવ્યું હતું। શરૂઆતી તબક્કામાં તળાવ છે તે 5 કરોડના ખર્ચે તેનું બજેટ રાખવામાં આવ્યું હતું અને તળાવ બની ગયા બાદ અમદાવાદ મહાનગરપાલિકાના સ્માર્ટ અધિકારીઓને તે બાબત સામે આવી હતી કે આ તળાવ છે તેમાં ઇન્ટરલિંકિંગની વ્યવસ્થા કરવામાં જ નથી આવી, જેના કારણે પરિસ્થિતિ એ થતી હતી કે આજે આપ આખો વિસ્તાર અત્યારે જોઈ રહ્યા છો તે સામાન્ય વરસાદમાં પણ પાણીમાં ગરકાવ થઈ જતો હતો અને તેના કારણે એક વખત વરસાદ પડે તો આ વિસ્તાર છે ત્યાં આગળ 7 થી 10 દિવસ સુધી વરસાદના જે પાણી છે તે ઓસરતા ન હતા। જે બાદ અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ તરફથી આ જે તળાવ છે તેનું ઇન્ટરલિંકિંગની વ્યવસ્થા કરવામાં આવી। તળાવ બની ગયા બાદ તે વ્યવસ્થા કરવામાં આવી અને ખર્ચો છે તે તળાવનું ઇન્ટરલિંકિંગ પત્યા બાદ લગભગ 15 કરોડ પર પહોંચી ગયો, એટલે કે હવે આ તળાવની કિંમત છે તે 15 કરોડ રૂપિયા છે। વર્ષ 2019માં બનીને તૈયાર થઈ ગયું, વર્ષ 2025 ચાલી રહ્યો છે। 6 વર્ષનો સમય પૂર્ણ થયા બાદ પણ અમદાવાદ મહાનગરપાલિકા તરફથી આ તળાવ છે તે હજી સુધી શરૂ કરવામાં નથી આવ્યું। કારણ છે કે ઇન્ટરલિંકિંગની વ્યવસ્થા પૂર્ણ થયા બાદ હવે કાઉન્સિલરોએ માગણી કરી છે કે અહીંયા આગળ જ્યારે નાના બાળકો આવતા હશે તો તે વખતે કોઈ દુર્ઘટના ન થાય તેના માટે થઈને આ તળાવ છે તેની ફરતે બાઉન્ડ્રી અથવા ફેન્સિંગ કરવામાં આવે અને તેના માટે હજી પણ 1 થી 2 મહિનાનો સમય લાગી શકે તે પ્રકારની પરિસ્થિતિ છે। 5 કરોડથી શરૂ થયેલું તળાવ જેને પૂર્ણ થતાં 6 વર્ષનો સમય લાગી ગયો, તે પણ કામગીરી હજી પૂર્ણ નથી થઈ અને તેમાં પણ હજી 10 કરોડ રૂપિયા વધુ નાખવામાં આવ્યા, તેમ છતાં પણ આ તળાવની પરિસ્થિતિ અત્યારે બિસ્માર હાલતમાં છે, જેના પાછળ જવાબદાર માત્ર ને માત્ર અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર છે। બીજા એક દ્રશ્ય આપણે બતાવીશું, જે જેસીબી મશીનથી હજી પણ અહીંયા આગળ જે વોકવે છે ત્યાં આગળ કામગીરી કરવામાં આવી રહી છે, કારણ કે તાજેતરમાં અમદાવાદ શહેરમાં જે છૂટો છવાયો વરસાદ પડ્યો હતો જેના કારણે વોકવે ઉપર કાદવ અને કાપ આવી ગયા હતા, જે કામગીરી હજી પણ અહીંયા આગળ કરવામાં આવી રહી છે। કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ નાગરિકોને તેનો લાભ ન મળે તો અમદાવાદ મહાનગરપાલિકાનું આયોજન શું કામનું, તેનું ઉત્તમ ઉદાહરણ લાંભા ગામનું આ તળાવ છે, જે મંજૂર કરી દેવામાં આવ્યું, બનાવી દેવામાં આવ્યું, તમામ સાધનો મૂકી દેવામાં આવ્યા, તે બાદ યાદ આવ્યું કે ઇન્ટરલિંકની વ્યવસ્થા નથી અને તેના કારણે આ પાઇપો નાખવામાં અમદાવાદ મહાનગરપાલિકાએ માત્ર 6 વર્ષમાં 10 કરોડ રૂપિયાનો ધુમાડો કર્યો છે અને તેના કારણે અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓની કામગીરી ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે। કેમેરામેન અજય પાંડે સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। આમ તો કામગીરી પૂર્ણ થયેલ છે, પણ અમારા ત્રણેય કાઉન્સિલરોની એક એવી લાગણી હતી કે ગાર્ડન છે, બાળકો આવતા હોય કે ગમે તે વોકવે માટે લોકો ચાલવા આવતા હોય, એટલા માટે લોકોની સેફટી પણ જરૂરી છે। તળાવની આસપાસ એક વાયર ફેન્સિંગ કરવામાં આવે એવી અમે એક ભલામણ કરેલી છે, એનું કામ પૂર્ણ થશે પછી લોકો માટે તળાવ ખુલ્લું જ છે। આ પાણી જે છે એ ભરાતું હતું, આગળ લાઈન નાખવાનું પણ નક્કી જ હતું, પરંતુ ટીપી ફાઇનલ થઈ નહીં હોવાથી આગળ જે ખેડૂતો હતા એ ખેતરોની અંદરથી લાઈન નાખવાની હતી, એ લાઈન નાખવામાં થોડોક વિલંબ વધારે થયો અને ટીપી ફાઇનલ થયા પછી ખેડૂતોનો પાક ઊભા હતા, એટલે પાકને નુકસાન ના થાય એના માટે બી થોડુંક આપણે સમયની રાહ જોવી પડી અને એ લોકોએ જે પાક લીધા પછી આપણે એ લાઈનનું જે પૂર્ણ કરીને આગળ કેનાલ સુધી આપણે જે ઓવરફ્લોની લાઈન છે એ કેનાલ સુધી આપણે નાખી દીધી છે। એટલે હવે જે વોકવે ઉપર જે પાણી આવતું હતું
એ પાણી હવે આવશે નહીં. આગળ જે કેનાલ છે એ કેનાલની અંદર પાણી જતું રહેશે અને આવનારા દિવસોમાં જે કંઈ આ વોકવે ઉપર જે કંઈ સાફ સફાઈ કે આ જે કંઈ હશે એ બધું સ્વચ્છ કરી અને તુરંત જ એનું લોકાર્પણ થાય એ એવી રીતે આજની કમિટીમાં અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.